તો ખ્યાતિ હોસ્પિટલના કાંડથી શરૂ થયેલી તપાસ હવે સરકારી કચેરીઓ સુધી પણ પહોંચી રહી છે। પીએમજે સાથે સંકળાયેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે જેઓ ખાનગી હોસ્પિટલ સાથે મળીને રૂપિયા મેળવવા માટે ખોટી રીતે કાર્ડ બનાવતા હોવાનો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચે એન્સર કંપનીના ગુજરાતના હેડ નિખિલ પારેખ, પીએમજેના પ્રોજેક્ટ ઓફિસર મિલાપ પટેલ અને પીએમજેના જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદની ધરપકડ કરી છે। મિલાપ પટેલ વર્ષ 2017 થી નોકરી કરતો હતો અને આયુષ્માન કાર્ડ અપ્રૂવ કરવાનું કામ કરતો હતો। શૈલેષ આનંદે ઝડપથી રૂપિયા કમાવા માટે મિલાપને બનાવટી કાર્ડ બનાવવા આદેશ કર્યો હતો। ન્યૂઝ રૂમથી જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, લોકોની મફતમાં સારવાર લઈ શકે તે માટે આ સારું કાર્ડ એટલે પીએમજે યોજના બહાર પાડવામાં આવી, પરંતુ કેટલાક અધિકારીઓની લાલચના કારણે બનાવટી કાર્ડ બનાવવામાં આવ્યા અને ખોટી રીતે સરકાર પાસેથી પૈસા વસૂલ કરવામાં આવ્યા, ચૂકવણી થઈ છે। 3 આરોપીઓની મુખ્ય ભૂમિકા શું રહી આમાં? ભૂમિકાની વાત કરવામાં આવે તો જે પીએમજેવાય યોજનાની અંદર જે ખામી હતી એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન જે એન્ટ્રી કરવાની હતી તેના અંદર જે આખી જે સિસ્ટમનો ફોલ્ટ હતો તેનો લાભ લઈ અને આરોપીઓએ આ બનાવટી કાર્ડ બનાવ્યા। કેટલાક લોકોના કહી શકાય કે જે ખોટા રેશનિંગ કાર્ડનો ડેટા ઊભો કરી અને તેની અંદર તેમની નામની એન્ટ્રી કરી અને તે એન્ટ્રીના આધારે લોકોના બોગસ બનાવટી કાર્ડ બનાવવામાં આવ્યા હતા। ખોટી રીતે આખી સિસ્ટમ શરૂ કરી અને તેના જે આઈડી હતા માસ્ટર આઈડી તે આપી અને ગેરકાયદેસર રીતે નાની રકમ મેળવી અને જે રૂપિયા હતા તેના આધારે રૂપિયા મેળવી અને આઈ કાર્ડ બનાવવામાં આવ્યા અને તેનો લાભ લઈ અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે જે 3 આરોપીઓની ધરપકડ કરી હતી તે 3 આરોપીઓની ધરપકડ બાદ અગાઉ જે 6 આરોપી પકડાયા હતા તેમાં નરેન્દ્ર ગોહિલ પાસેથી જે આઈડી કાર્ડ મળી આવ્યું હતું તે આઈડી કાર્ડ નિખિલ પારેખને આપવામાં આવ્યું હતું અને તે જીતેન્દ્ર કહાર મારફતે આપવામાં આવ્યું હતું। જે જીતેન્દ્ર કહાર જે એન્સર કંપની છે તેમાં ગુજરાતના હેડ છે અને તેઓએ આ નરેન્દ્ર ગોહિલને જે આઈડી કાર્ડ આપ્યું હતું એટલે કે હવે એન્સર કંપનીના એક બાદ એક જે છે તે કર્મચારીઓની સંડોવણી સામે આવી રહી છે। આ આખા કેસમાં અત્યાર સુધી 3 સરકારી અધિકારીઓની ધરપકડ થઈ, જેમાંથી એક ટેન્ડર પ્રક્રિયા એટલે કે કહી શકાય કે ત્યાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો, અન્ય જે લોકો છે તે કંપની સાથે જોડાયેલા હતા સરકાર સાથે, અને હવે જે જીતેન્દ્ર કહારનું નામ સામે આવી રહ્યું છે તે પણ તે જ રીતે એન્સર કંપની સાથે જોડાયેલ, તો માટે હવે જે આખો કૌભાંડનો રેલો છે તે ખાનગી હોસ્પિટલ ખ્યાતિથી ચાલુ કરી અને છે સરકારના નાક સીધે પહોંચી રહ્યો છે। અને હવે આ તમામ આરોપીને પીઠબળ આપનારા વ્યક્તિ કોણ હતા અને કોના ઈશારે આખું નેટવર્ક ચાલતું હતું, સાથે જ અન્ય કોની સંડોવણી છે તે મામલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।